આ વિડીયોની અંદર આપણે જોઈએ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ શું છે અને એ સોલ્વ કઈ રીતે થાય. તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો જ એક ટાઈપ છે, બરાબર. અહીંયા આપણને આપેલા હોય n પર્સન્સ અને સામે n જોબ્સ આપેલી હોય અને આ દરેકે દરેક વ્યક્તિને એક એક જોબ અસાઇન કરવાની હોય. તો એ વ્યક્તિને કઈ જોબ અસાઇન કરવી કે જેનાથી આપણો જે ટાઈમ લાગતો હોય કામ કરવા માટેનો દરેક વ્યક્તિને એ મિનિમાઇઝ થાય, અથવા તો પછી જે કોસ્ટ થતી હોય કામ કરવા માટેની એ આપણી મિનિમમ થાય, બરાબર. એને આપણે મિનિમાઇઝ કરવાની. તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ બીજું કંઈ નહીં પણ એ જ છે કે જ્યારે કોઈ n વ્યક્તિ આપેલા હોય ને એને કોઈ n જોબ્સ અસાઇન કરવાની હોય. મે બી પર્સન્સ તરીકે તમને અલગ અલગ વસ્તુ આપેલી હોય, મશીનરી આપેલી હોય અને એમાં કોઈ ટાસ્ક પરફોર્મ કરવાનું હોય, તો એ પ્રમાણેનું બહુ હોઈ શકે. અને અહીંયા આપણું જે ટાર્ગેટ છે એ શું છે કે ટાઈમને મિનિમાઇઝ કરવો અથવા તો આપણી જે કોસ્ટ હોય એને મિનિમાઇઝ કરવી. તો આપણે ધ્યાન શું રાખવાનું અસાઇનમેન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે? તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં બી ટેબલ જે રીતે આપણને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં આપેલું હોય એ રીતે જ કે અહીંયા આપણને જે સપ્લાય અને ડિમાન્ડ સેન્ટર હતા એની જગ્યાએ શું આપેલું હશે કે વ્યક્તિ આપેલા હોય અથવા તો મશીન્સ આપેલા હોય. અહીંયા આપણે પર્સન્સ લઈ લઈએ, હોરિઝોન્ટલી આપ્યા હોય અથવા તો વર્ટિકલી આપ્યા હોય અને સામે એની જોબ્સ આપેલી હોય. અહીંયા આપણને કોઈ ટોટલ સપ્લાય અને ડિમાન્ડ નહીં મળે. સિમ્પલ કે આ વ્યક્તિ આ જોબ પરફોર્મ કરે તો એને કેટલો ટાઈમ લાગે અથવા તો એની પાછળ જે કોસ્ટ ઇન્વેસ્ટ થતી હોય એ કેટલી હોય, જેને આપણે મિનિમાઇઝ કરવાની. એટલે સૌથી પહેલી કન્ડિશન અસાઇનમેન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે આપણે ધ્યાન શું રાખવાનું કે જે આપણને મેટ્રિક્સ આપેલો હોય ટેબલનો, એટલે કે જે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને ઇક્વલ થવી જોઈએ. જો ઇક્વલ ના હોય તો પછી આપણે એમાં ડમી રો અથવા તો ડમી કોલમ જે આપણી જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એડ કરીને બંનેને ઇક્વલ બનાવવા પડે. મતલબ જે મેટ્રિક્સ આપણને આપેલો હોય રોઝ અને કોલમ્સનો એ n/n થવો જોઈએ. નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બંને કેવી થવી જોઈએ? ઇક્વલ થવી જોઈએ. અને એના સોલ્યુશન માટેના જે સ્ટેપ છે એ આપણે એક્ઝામ્પલ કરતી વખતે જ સમજી લઈશું, બરાબર. એટલે અલગથી હું તમને કોઈ એની મેથડ નહીં કહું, આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈએ અને સમજતા જઈએ કે કઈ રીતે એનું સોલ્યુશન મળે. તો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા આપણને એક અસાઇનમેન્ટ પ્રોબ્લેમ આપ્યો. પ્રોબ્લેમની અંદર કીધું અ ડિપાર્ટમેન્ટ ઓફ અ કંપની હેઝ 5 એમ્પ્લોઈઝ વિથ 5 જોબ્સ ટુ બી પરફોર્મ. એટલે કે કોઈ કંપનીની અંદર આપણે 5 એમ્પ્લોઈઝને 5 જોબ અલોકેટ કરવાની, બરાબર. ધ ટાઈમ ઇન આર્સ, કલાકની અંદર આપણને ટાઈમ આપ્યો દેટ ઈચ મેન કેન ટેક્સ ટુ પરફોર્મ ઈચ જોબ ઇઝ ગિવન ઇન ધી ઇફેક્ટિવનેસ મેટ્રિક્સ. એટલે કે અહીંયા આપણે જે ટેબલ લીધું, જે મેટ્રિક્સ લીધું એની અંદર દરેક એમ્પ્લોયી જે જોબ પરફોર્મ કરતું હોય તો એની માટેનો ટાઈમ આપ્યો અને કયા એમ્પ્લોયીને કઈ જોબ માટે કેટલો ટાઈમ લાગે એ આપણને આપ્યો કલાકની અંદર, બરાબર. તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું? હાઉ શુડ ધ જોબ્સ બી અલોકેટેડ વન પર એમ્પ્લોયી. એટલે કે એક એમ્પ્લોયીને એક જોબ કઈ રીતે અલોકેટ કરવી સો એઝ ટુ મિનિમાઇઝ ધ ટોટલ મેન આર્સ, કે જેનાથી આપણો જે ટાઈમ હોય, જે મેન આર્સ હોય એ શું થાય? મિનિમમ થાય. તો અહીંયા આપણને આ રીતનો મેટ્રિક્સ આપેલો છે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર પણ અહીંયા પેલું ટોટલ સપ્લાય અને ડિમાન્ડ નહીં આવે. અહીંયા આપણે કઈ કન્ડિશન ચેક કરવાની કે આ જે નંબર ઓફ કોલમ્સ આપેલી હોય અને નંબર ઓફ રોઝ આપેલી હોય એ ઇક્વલ થવી જોઈએ. માની લો કે ઇક્વલ ના હોય તો આપણે એને ઇક્વલ કરવા માટે શું કરવું પડે? ડમી રો અથવા કોલમ એડ કરવી પડે. ફોર એક્ઝામ્પલ એવું અઝ્યુમ કરી લો કે અહીંયા તમને 5 એમ્પ્લોઈઝ આપ્યા અને સામે 4 જોબ્સ આપી. આપણે દરેક વ્યક્તિ દીઠ એક એક જોબ અલોકેટ કરવી પડે, એટલે સામે આપણી જોબ પણ ઇક્વલ હોવી જોઈએ. તો અહીંયા આપણને છેલ્લી રો ના આપેલી હોય તો આપણે એક ડમી રો એડ કરવી પડે, જેની અંદર વેલ્યુ કેટલી અસાઇન કરવાની? 0. અને સેમ વસ્તુ કોલમ માટે બી અપ્લાય થાય કે માની લો કે 5 જોબ્સ આપેલી હોય અને એમ્પ્લોઈઝ 4 હોય તો અહીંયા આપણે એક્સ્ટ્રા શું એડ કરવી પડે? ડમી કોલમ એડ કરવી પડે અને એમાં પણ આપણે વેલ્યુ કેટલી અસાઇન કરવાની? 0. તો આ આપણને એક અસાઇનમેન્ટ પ્રોબ્લેમ આપ્યો. અહીંયા ટોટલ 5 એમ્પ્લોઈઝ અને 5 જોબ્સ આપી દીધી. તો કયા એમ્પ્લોયીને આપણે કઈ જોબ અસાઇન કરીએ કે જેનાથી આપણો જે ટાઈમ હોય, ટોટલ જે ટાસ્ક પરફોર્મ કરવા માટેનો ટાઈમ હોય એ કેવો થાય?
મિનિમમ થાય. તો હવે આને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું આપણે શું કામ કરવાનું, આપણું જે ફર્સ્ટ સ્ટેપ છે એમાં આ જે મેટ્રિક્સ આપ્યો એમાં રો વાઇઝ આપણે વેલ્યુ સબટ્રેક્ટ કરવાની. કઈ વેલ્યુ? તો પહેલાં જોવાનું કે રોની અંદર મિનિમમ વેલ્યુ કેટલી આપી. તો આમાં મિનિમમ વેલ્યુ કેટલી થશે? રોની અંદર 5. રો વાઇઝ જવાનું સૌથી પહેલાં. તો 5. તો આ દર એક વેલ્યુમાંથી આપણે 5ને શું કરવાના? બાદ કરવાના. આપણો ટાર્ગેટ શું રહેશે કે દરેક રો અને કોલમ વાઇઝ એક એક વેલ્યુ આપણી 0 બનાવવાની થાય. એટલે એટલા માટે આપણે જે મિનિમમ વેલ્યુ આપેલી હોય એને દરેક વેલ્યુમાંથી બાદ કરીએ, જેનાથી એક વેલ્યુ તો આપણી એટલીસ્ટ 0 બની જાય. તો હવે આપણે નવું ટેબલ લઈએ ને એની અંદર આ ઓપરેશન પરફોર્મ કરતા જઈએ. તો ફર્સ્ટ રોની અંદર મિનિમમ વેલ્યુ કેટલી આપી આપણને? 5. તો અહીંયા મેં ટેબલ ડ્રો કરી દીધું. હવે આમાંથી આ આપણે નહીં લખીએ, નામ જે આપેલા છે એ આપણે લાસ્ટમાં યુઝ કરીશું, ડાયરેક્ટ વેલ્યુ મૂકીએ. તો 10માંથી આપણે કેટલા બાદ કરવાના? 5. તો 10 - 5 અહીંયા કેટલા વધશે? 5. એ જ રીતે 5 - 5 0. 13 - 5 કેટલા આવશે? 8. 15 - 5 10 અને 16 - 5 11. બરાબર. એ જ રીતે સેકન્ડ રોની અંદર મિનિમમ કોસ્ટ કેટલી આપેલી છે? 3. તો એને આપણે હવે આ બધી વેલ્યુમાંથી બાદ કરવાની. તો 3 - 3 કેટલા થાય? 0. 9 - 3 કેટલા થશે? 6. 18 - 3 15. 13 - 3 10 અને 6 - 3 3. સેમ વસ્તુ દરેક રો માટે અપ્લાય થાય. થર્ડ રોમાં મિનિમમ કોસ્ટ કેટલી આપી? 2. તો 10 - 2 8. 7 - 2 કેટલા થશે? 5. 2 - 2 0 0 0. એ જ રીતે હવે ફોર્થ રોની અંદર મિનિમમ વેલ્યુ કેટલી આપી? 7. તો એને આપણે બાદ કરીએ. તો 7 - 7 એટલે અહીંયા આવશે 0. 11 - 7 કેટલા આવશે? 4. 9 - 7 2. 7 - 7 0 અને 12 - 7 5. અને લાસ્ટ રોની અંદર મિનિમમ વેલ્યુ કેટલી આપી? 4. એને આપણે બાદ કરીએ. તો 7 - 4 3. 9 - 4 5. 10 - 4 6. 4 - 4 0 અને 12 - 4 કેટલા વધશે? 8. આ આપણે રો વાઇઝ પહેલું સ્ટેપ હંમેશા યાદ રાખવાનું કે રો વાઇઝ આપણે જે મિનિમમ કોસ્ટ આપેલી હોય એને દરેકે દરેક વેલ્યુમાંથી આપણે બાદ કરીશું. હવે શું કરીશું સેકન્ડ સ્ટેપની અંદર? તો આપણી જે કોલમ વાઇઝ મિનિમમ વેલ્યુ બાદ કરવાની. હવે કોલમ વાઇઝ આપણે અહીંયા ચેક કરીએ તો મિનિમમ વેલ્યુ કેટલી મળે? 0. એટલે દરેકમાંથી તમે 0 બાદ કરશો તો આના આ જ વેલ્યુ રિપીટ થવાની. સેમ વસ્તુ અહીંયા થવાની. દરેક કોલમની અંદર તમે જોઈ શકો કે ઓછામાં ઓછું એક 0 તો આપેલો જ છે. એટલે બધી વેલ્યુ શું થાય? એઝ ઇટ ઇઝ રિપીટ થાય. એટલે આપણે ફરીથી બીજું ટેબલ ડ્રો કરવાની જરૂર નહીં પડે. ઇનકેસ કોઈ એકાદ કોલમમાં બી એવું હોય કે જ્યાં આપણને 0 ના મળતો હોય તો એની અંદર આપણી વેલ્યુ બદલાય અને એના માટે આપણે ફરીથી આ રીતે ટેબલ ડ્રો કરવું પડે અને એમાં મિનિમમ જે વેલ્યુ આપેલી હોય એમાં એ વેલ્યુને બાકીની વેલ્યુમાંથી શું કરવી પડે? જે રીતે રોમાં કર્યું એ રીતે કોલમમાંથી બાદ કરવી પડે. પણ અહીંયા તમે જુઓ કે બધામાં 0 છે જ, એટલે આપણું આ ટેબલ ચેન્જ નહીં થાય, એટલે આપણે એને ફરી રિપીટ નહીં કરીએ. હવે સ્ટેપ નંબર 3 લઈએ. સ્ટેપ નંબર 3ની અંદર શું કરીશું આપણે? તો ધ્યાનથી સાંભળજો. હવે જે મેઇન છે હવે સ્ટાર્ટ થાય કે આપણે રો અને કોલમ વાઇઝ આપણે શું કરવાનું કે દર એક વ્યક્તિને એક જોબ અલોકેટ કરવાની. તો જોબ તો ઇઝીલી અલોકેટ થઈ જાય, પણ એને એ રીતે કરવાની કે જેનાથી આપણો જે ટાઈમ લાગતો હોય એ મિનિમમ થાય. બરાબર. એટલે એ અલોકેશન કઈ રીતે થશે અહીંયા? તો સૌથી પહેલાં આપણે રો વાઇઝ ચેક કરવાનું કે જ્યાં આપણને સિંગલ 0 દેખાય. સિંગલ 0 મતલબ કે એ આપણી જોબ થઈ કે જે એમ્પ્લોય પરફોર્મ કરતો હોય, તો એ આપણે અલોકેટ કરી દેવાની એ એમ્પ્લોયીને. અને જ્યાં એક કરતાં વધારે 0 હોય તો એવી રોને આપણે સ્કીપ કરી દઈશું. સ્ટેપ નંબર 3ની અંદર સૌથી પહેલાં રો વાઇઝ જો સિંગલ 0 હોય તો એની ઉપર આપણે અલોકેટ કરીએ, મતલબ કે એક બોક્સ બનાવી દઈશું. અને એક કરતાં વધારે 0 હોય તો એની અંદર આપણે કોઈ અલોકેશન નહીં કરીએ અને આપણે શું કરીશું? સ્કીપ કરી દઈશું. તો શરૂઆત કરીએ અહીંથી. તો જુઓ ફર્સ્ટ રોની અંદર એક જ 0 આપ્યો. તો અહીંયા આપણે જ્યારે તમે બોક્સ બનાવો, મતલબ કે આ જે જોબ હતી એ આપણે અસાઇન કરી દીધી એમ્પ્લોયીને.
બરાબર. એટલે જ્યારે બી રો વાઇઝ 1B0 તમે આ રીતે બોક્સ ડ્રો કરી દો તો એ કોલમ તમારે શું કરવાની, કેન્સલ કરી દેવાની. તો આપણે આ કોલમને કેન્સલ કરી દઈએ. હવે એને ધ્યાનમાં નહીં લઈએ જ્યાં સુધી ટેબલ આપણું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. એ જ રીતે સેકન્ડ રોમાં ચેક કરો તો સેકન્ડ રોમાં પણ તમને સિંગલ ઝીરો જોવા મળે. તો અહીંયા તમે એ ઝીરો ઉપર બોક્સ બનાવી દો અને જ્યાં બોક્સ બનાવ્યો રોની અંદર તમે અલોકેટ કરો તો કોલમ કેન્સલ કરવાની અને કોલમ વાઇઝ જઈશું ત્યારે રો કેન્સલ કરીશું. બરાબર. તો સેકન્ડની અંદર અલોકેશન થઈ ગયું. હવે થર્ડ રોની અંદર તમે જો 1 2 ને 3 ઝીરો આપ્યા. બરાબર. એટલે અહીંયા આપણે કોઈ જગ્યાએ બોક્સ ડ્રો નહીં કરીએ. હવે ફોર્થ રોની અંદર ચેક કરીએ, ઝીરો હતો પણ આ કેન્સલ થઈ ગયો એટલે અહીંયા કેટલા વધ્યા, એક જ ઝીરો વધ્યા. તો અગેન અહીંયા આપણે એક બોક્સ ડ્રો કરી દઈએ સિંગલ ઝીરો માટે અને રોમાં કર્યું એટલે આપણે આ કોલમને કેન્સલ કરી દઈશું. અને એ જ વસ્તુ ફરી લાસ્ટ રોમાં પણ અહીંયા હવે કોઈ ઝીરો વધતો નથી. તો હવે આપણે સેમ વસ્તુ કઈ રીતે કોની માટે પરફોર્મ કરવાની, કોલમ માટે. પણ આ પહેલી કોલમ અને બીજી કોલમ એની અંદર શું છે કે આપણી જે કોલમ હતી એ કેન્સલ થઈ ગઈ. એટલે જે અનકવર્ડ આપણા એલિમેન્ટ્સ હોય એ આપણે ચેક કરવાના. તો આ થર્ડ કોલમની અંદર આપણને અહીંયા ઝીરો જોવા મળે. બરાબર.